સુરતમાં ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહન ચાલકો ઘાયલ થતા હોય છે। નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 16 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા દ્વારા હેલ્પલાઇન સેવા સાથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે। પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે। ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે નિર્દોષ તથા અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। વર્ષ 2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે અને સારવાર માટે 10 દિવસીય કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે। નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે, તેની સરાહના કરી સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી હતી। મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઇજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા 16 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવા સરાહનીય છે। આમ નાગરિકો સાથે આરોગ્ય કર્મીઓ જાગૃત બનવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે એમ જણાવી નર્સિંગ એસોસિએશન અને સિવિલ તંત્રની પહેલને બિરદાવી। શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ 16મો વર્ષ માનવતાને મહેકાવે એવું આ કાર્ય છે। દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે આપણે આપણો જીવ તો બચાવીએ, પણ પક્ષીઓનો જીવ કઈ રીતે બચાવો એ કાર્ય સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ 16 વર્ષથી કરી રહ્યું છે। તો તેને નતમસ્તક વંદન કરું। આપણે હર્ષોલ્લાસે આપણો તહેવાર ઉજવીએ છીએ, સાથે સાથે પશુઓનું પણ ધ્યાન રાખો એવું આ તમામ સુરતીઓને અપીલ કરું છું કે હમણાં જ ગઈકાલે જ એક છોકરીનું દોરાથી મોત થયું, એ રીતે નહીં થાય તેની તમામ સુરતીઓને તકેદારી રાખવી પડશે। સાથે સાથે પશુઓની પણ એટલી જ તકેદારી રાખવી પડશે। આ હેલ્પલાઇન 16 વર્ષથી કરે છે, આ સંસ્થાને હૃદયપૂર્વક નતમસ્તક વંદન કરું છું। આપણે શહેરમાં જેટલા પક્ષીઓ છે એની પણ આપણી સૌની તમામ સુરતીઓની જવાબદારી બને છે। કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તરત અહીંયા સિવિલમાં હેલ્પલાઇન ચાલુ છે, તો અહીંયા એ પક્ષીને તરત લઈ આવવામાં આવે તો એનું ઘાયલને આપણે સારવાર કરી શકીએ આ સંસ્થા દ્વારા। બીજું તો કંઈ નહીં, તમામ સુરતીઓને ઉત્તરાયણની નિમિત્તે શુભકામના પાઠવું છું। સાથે સાથે તમારો જીવ તો બચાવો, પણ પક્ષીઓનો જીવનું પણ એટલી જ તમે તકેદારી રાખો એવું એક અપીલ કરું છું।